બ્રેક બાદ સ્વાગત આપનું સમાચાર સુપરફાસ્ટમાં। પાટણના વારાહીમાં બ્રાહ્મણ પરિવાર પર અત્યાચાર મામલે વાવમાં પણ બ્રાહ્મણ સમાજમાં રોષ છે। બ્રાહ્મણ સમાજના લોકોએ વાવ મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ કર્યો। અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની તેમણે માંગ કરી। નવસારીના જલાલપુરના માછીવાડ ગામે ગ્રામસભામાં હોબાળો થયો। ગ્રામસભામાં ગામના જ બે જૂથ આમને સામને આવી ગયા। ગ્રામજનોએ સરપંચ વિજય ટંડેલ પર પ્રોટેક્શન વોલ, મનરેગા આવાસ યોજનામાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો। ગ્રામસભા તોફાની બનતા વાતાવરણ તણાવપૂર્ણ થઈ ગયું। ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીઓની દાદાગીરી સામે આવી। એનએસયુઆઈના વિરોધ મામલે કવરેજ કરવા પહોંચેલા મીડિયા કર્મચારીઓને યુનિવર્સિટીના કર્મચારીઓએ પોલીસની મદદથી અટકાવ્યા। એટલું જ નહીં, કર્મચારીઓ અને પોલીસ દ્વારા મીડિયા કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કરાઈ। સાદા ડ્રેસમાં રહેલા પોલીસ કર્મચારીઓએ મીડિયા સાથે દાદાગીરી કરી હતી। સુરતમાં પણ બેંક કર્મચારીઓએ હડતાળનું હથિયાર ઉગામ્યું। સરકારની નીતિઓનો તેમણે વિરોધ કર્યો। બેંક કર્મચારીઓનું કહેવું છે કે બેંકના એકત્રીકરણથી કોઈ ફાયદો નથી થવાનો। સરકાર બેંક કર્મચારીઓને પરેશાન કરે છે। તેમણે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। ત્રણ બેંકના જોડાણના વિરોધમાં યુનાઇટેડ ફોરમ ઓફ બેન્કર્સ યુનિયને હડતાળનું શસ્ત્ર ઉગામ્યું। આરાધના સિનેમા પાસે બેંક કર્મચારીઓએ દેખાવો કર્યા હતા। સૂત્રોચ્ચાર કરીને ત્રણ બેંકોના વિલયનો કર્મચારીઓએ વિરોધ કર્યો। બેંક કર્મચારીઓના હિત વિરુદ્ધનો આ નિર્ણય તેમણે ગણાવ્યો। ગાંધીનગર કોર્ટે વિસ્મય શાહના રિમાન્ડ નામંજૂર કર્યા છે। કોર્ટે પોલીસની રિમાન્ડ અરજી ફગાવી દીધી। વિસ્મય સહિત 5 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા। પોલીસે વિસ્મયના 3 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ કોર્ટે તે નામંજૂર કરી દીધા। અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં પૂરપાટ ઝડપે બીએમડબલ્યુ કાર ચલાવી 2 વ્યક્તિઓના મોતને નિપજાવનાર આરોપી વિસ્મય શાહ, તેની પત્ની પૂજા શાહ, મોટા બિલ્ડરનો પુત્ર ડોક્ટર નીમા શાહ સહિતના હાઈ પ્રોફાઇલ લોકો ફાર્મ હાઉસમાં પાર્ટી કરતા પકડાઈ ગયા હતા। પોલીસે દારૂની બોટલ અને હુક્કા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। અડાલજ આરોગ્ય કેન્દ્રમાંથી વિસ્મય સહિત 5 આરોપીઓના બ્લડ સેમ્પલ લઈ એફએસએલમાં તપાસ માટે મોકલાયા છે। વિસ્મય શાહ અને આરોપીઓના દારૂની મહેફિલના બ્લડ સેમ્પલ સમયના સીસીટીવી સામે આવ્યા છે। ગુના બાદ પણ આરોપીઓને કોઈપણ પ્રકારનો ડર ના હોય તેમ દેખાય છે। સીસીટીવીમાં આરોપી બિંદાસ નજરે પડે છે। અરવલ્લી શામળાજીના નાપડા ગામની સીમમાંથી દારૂ ભરેલી ટ્રક પકડાઈ ગઈ। ગાંધીનગરની આરઆર સેલે 253 પેટી વિદેશી દારૂ, જેની કિંમત 10,42,000 થાય છે, તે સાથે 3 લોકોની અટકાયત કરી લીધી। પોલીસે 24,48,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। છોટાઉદેપુરમાં એલસીબી અને નસવાડી પોલીસે દેશી દારૂ બનાવવાની સામગ્રી પકડી લીધી। ગોળના 95 કટ્ટા મળી આવ્યા છે। પોલીસે દેશી દારૂનો મોટા પ્રમાણમાં નાશ કર્યો। દેશી દારૂ બનાવતા બુટલેગર ભાગી ગયા। એકત્રીસમી ડિસેમ્બરને ધ્યાનમાં રાખી અમદાવાદમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે। અમદાવાદમાં આવતી આંતરરાજ્યની બસમાં 200 જેટલા પોલીસ કર્મચારી ચેકિંગ કરી રહ્યા છે। અમદાવાદના નરોડામાં બસમાં તપાસ કરાઈ। 31મી ડિસેમ્બરને લઈને પોલીસની ટીમ 10 સ્થળ પર પહેરો ગોઠવીને તપાસ કરી રહી છે। બનાસકાંઠામાંથી નકલી ચલણી નોટ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું। પાલનપુર તાલુકાના કાણોદર ગામમાં એક ઝેરોક્સ સેન્ટરમાં બનાવટી નકલી નોટ છાપવામાં આવતી હતી ₹2000ની, અને પોલીસે આ ગેંગને પકડી લીધી છે। 2000ની કુલ 11 એમ 22,000ની નકલી નોટ જપ્ત કરાઈ છે।
પોલીસે દુકાન માલિક સહિત 3 લોકોની ધરપકડ કરી છે. ઝેરોક્સ સેન્ટરમાંથી નોટ બનાવવાના ઝેરોક્સ મશીન સહિત બનાવટી ચલણી નોટ મળી આવી. કૌભાંડમાં કેટલા લોકો સંડોવાયેલા છે અને આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તેની તપાસ પોલીસે શરૂ કરી છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ સનાથલ ખાતે ગોકુલધામ બંગલામાં રેડ કરી. પ્લોટ નંબર 158માં જુગારધામ પર રેડ કરી, જ્યાંથી પોકર જુગાર રમતા 11 લોકોને પકડી લેવાયા. આ સાથે જ 1 કરોડ 31 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે તેમજ પ્લાસ્ટિકના કોઈન, કાર્ડ, પોકર ટેબલ અને વૈભવી 7 ગાડીઓ મળી આવી. રેડ દરમિયાન ઝડપાયેલા તમામ આરોપીઓ અમદાવાદના છે. મહીસાગરના લુણાવાડામાંથી ગાડીઓની બેટરીઓ ચોરતી ગેંગ પકડાઈ છે. પોલીસે 5 આરોપીઓને પકડી લીધા છે. અંદાજે 1,50,000નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુ કબૂલાત માટે રિમાન્ડની માંગ કરાઈ છે. સુરતના કામરેજ 4 રસ્તા પર કબાડી બજારમાં યુવકની હત્યા કરાઈ. માથાના ભાગે બોથડ પદાર્થના 7 ઘા મારી યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો. 19,000 રૂપિયાની લેવડ દેવડ મામલે તેની હત્યા કરી દેવાઈ. સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલ સિદ્ધાર્થનગરના માથાભારે સંન્યાસી માલીઓની હત્યા કરી દેવાઈ. મૂળ ઓરિસ્સાનો વતની માલીઓની જૂના ઝઘડાની અદાવતમાં હત્યા કરાઈ. ભાવનગરના સિહોરમાંથી વિસ્ફોટક ટોટા મળતા પોલીસ દોડતી થઈ ગઈ. ટોટો ફૂટતા બાળકને ઈજા થઈ હતી, જેને હોસ્પિટલમાં ખસેડાયો. એકતા સોસાયટી પાસેથી ખુલ્લા મેદાનમાંથી આ ટોટા મળી આવ્યા. રાજકોટના પડધરીમાં 6 દિવસના બાળકને તેના જ દાદીએ ધગધગતા સળિયાથી ડામ દીધા. નવજાતે 6 દિવસથી શૌચક્રિયા ન કરતા બાળકના દાદીએ જ સળિયો ગરમ કરી પેટના ભાગે ચાંપી દીધો. ડામ આપ્યા બાદ પણ શૌચ ન કરતા તેની તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે બાળકને મળમાર્ગ જ ન હતો. બાળકની હાલત ખૂબ જ નાજુક થઈ જતા તેને રાજકોટની કેડી ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરાયું. તબીબો બાળકની સર્જરી માટે પ્રયત્નશીલ છે. આ પરિવાર મૂળ મધ્યપ્રદેશનો વતની છે. અહીં સવાલ એ છે કે બાળકનો જન્મ થયો ત્યારે તબીબોને કેમ નવજાતની પૂર્ણ તપાસ ન કરી. મહેસાણાના વિસનગર માર્કેટ યાર્ડની હોલસેલની દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. ન્યૂ કેડી નામની કરિયાણા અને માચીસના હોલસેલ વેપારીની દુકાનમાં મોડી રાત્રે આગ લાગી. ઊંઝા, મહેસાણા અને વિસનગરના ફાયર ફાઇટરે ભારે જહેમત પછી આગને ઓલવી. પાવાગઢ પાસે વિરાસત વન પાસે 2 બાઇક સામસામે ટકરાઈ ગઈ. હાલ બંને બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાથી હોસ્પિટલમાં સારવાર માટે તેમને ખસેડાયા. બાઇક ચાલકો ચાંપાનેર ખાતે યોજાયેલ પંચમહોત્સવમાંથી પરત ફરી રહ્યા હતા અને અકસ્માતનો ભોગ બન્યા. પંચમહોત્સવમાંથી પરત ફરવાના કિસ્સામાં અલગ અલગ 4 અકસ્માતો થયા છે અને 8થી વધારે લોકો ઇજાગ્રસ્ત છે. બનાસકાંઠા અમીરગઢના આરાસુરી નજીક કાર ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો. 5 લોકો ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. વડોદરાની ધુમાડ ચોકડી પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા 4 લોકોના મોત થયા, જ્યારે અન્ય 4 લોકો ઇજાગ્રસ્ત છે, જેમને વડોદરામાં એક હોસ્પિટલમાં સારવાર માટે મોકલાયા છે. નડિયાદનો પરિવાર દીકરીના જન્મદિવસ નિમિત્તે પોઈચા જઈ રહ્યો હતો તે સમયે આ અકસ્માત થયો. અરવલ્લીના મોડાસામાં કલેક્ટર કચેરી નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થયો. બાઇક ચાલક ટ્રકમાં ફસાઈ ગયો હતો ત્યારે સ્થાનિકોએ યુવકને બચાવ્યો.
છોટાઉદેપુર નસવાડીના ક્વાંટ રોડ પર કડવા ગામ નજીક એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત થયો. અકસ્માતમાં બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો. ઘટના બાદ બસ ચાલક ફરાર થઈ જતા બસમાં ફસાયેલા વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો. વલસાડના ધરમપુર રોડ પર આવેલી એક ગાદલાની દુકાનમાં ભીષણ આગ લાગી ગઈ. રૂમાં આગ ઝડપથી ફેલાઈ જતા બાજુની દુકાન પણ આગની ઝપેટમાં આવી ગઈ. દુકાનમાં રાખવામાં આવેલ ગાદલા અને સામાન બળી ગયો. જોકે આગ લાગવાનું કારણ સ્પષ્ટ નથી થયું. વાપીના છીરી વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ત્યારે 2 ફાયર ફાઇટરની મદદથી આગ પર કાબુ મેળવી લેવાયો. સુરતના લાલ દરવાજા વિસ્તારમાં પાર્ક કરેલી એમ્બ્યુલન્સ વેનમાં આગ લાગી અને નાસભાગ થઈ ગઈ. સીએનજી વેનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ. ભારે જહેમત પછી ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી હતી. અમદાવાદમાં 11મો કાંકરિયા કાર્નિવલ ચાલી રહ્યો છે. બીજા દિવસે લોકગાયક ગીતા રબારીએ તેમના સૂર રેલાવ્યા અને ગીતા રબારીના ગીત પર કાંકરિયા ગુંજી ઉઠ્યું. શ્રોતાઓ તેમના મોબાઈલમાં ફ્લેશ લાઇટ ઓન કરીને ગરબે ઝૂમતા જોવા મળ્યા. રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે મુખ્ય ખાતાઓની જે ફાળવણી છે મંત્રીઓને કરી દીધી. ગૃહ અને નાણાં મંત્રાલય ગેહલોતે પોતાની પાસે રાખ્યું છે, જ્યારે સચિન પાયલટને 5 ખાતાઓની જવાબદારી સોંપાઈ છે. લાલુ પ્રસાદ યાદવની જેલ મુક્તિ માટે હવે તેજ પ્રતાપ યાદવે મેદાનમાં જંપ લાવ્યું છે. તેજ પ્રતાપે કહ્યું કે લાલુની જેલ મુક્તિ માટેનો માર્ગ કાઢવા તે દિલ્હી જશે. તેમણે સરકાર પર સીબીઆઈના દુરુપયોગનો આરોપ લગાવ્યો. હિમાચલ સરકારને 1 વર્ષ પૂર્ણ થવાના અવસરે વડાપ્રધાન મોદી હિમાચલની મુલાકાત લેશે. મોદી હિમાચલ પ્રદેશમાં સરકારની સફળતા પર એક દસ્તાવેજ જારી કરશે. સાથે જ કાંગડા જિલ્લામાં એક જનસભાને સંબોધિત પણ કરશે. દેશભરની જનતાને 2019ની સામાન્ય ચૂંટણી પહેલા એક મોટી ભેટ આપવા મોદી સરકાર યુનિવર્સલ બેઝિક ઇન્કમને લાગુ કરવાની યોજના બનાવી રહી છે. આ અંગે કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. દિલ્હીમાં ઠંડીએ તોડ્યો છે 12 વર્ષનો રેકોર્ડ. દિલ્હીમાં તાપમાનનો પારો 3.7 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો. ઉત્તર ભારતમાં બરફ વર્ષાના કારણે મેદાની પ્રદેશમાં ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. ટ્રેલર લોન્ચના પહેલાથી જ બાલાસાહેબ ઠાકરેની બાયોપિક વિવાદમાં છે. સેન્સર બોર્ડે ફિલ્મના 3 ડાયલોગ પર આપત્તિ દર્શાવી છે, જે દક્ષિણ ભારતીય અને બાબરી મસ્જિદ સાથે જોડાયેલા છે. ત્યાં જ ફિલ્મ પ્રોડ્યુસર, સ્ક્રિપ્ટ રાઇટર, શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું છે કે કોઈ પણ કટ વિના જ ટ્રેલર લોન્ચ કરાશે.